દર્શન કર્યા અને આ મંદિર છે મહાકાલનું અને અંદર ફોન એલાઉડ નથી, તો બહાર આવીને એક્ઝેક્ટ બહાર આવી એટલે ઓમકાલેશ્વરનું મંદિર છે. ઓમકાલેશ્વર મંદિર રાતના લાઇટિંગનો નજારો જોવાનો છે. સરસ મજાનો અદ્ભુત નજારો છે અને લાઇટિંગ શો એકદમ કહેવાય ને કે જબરજસ્ત લાઇટિંગ શો છે. ઓમકાલેશ્વર મંદિર છે અને એની બાજુમાં મહાદેવનું મંદિર છે. અંદર ફોન એલાઉડ નથી એટલે આપણે બહાર આવીને શૂટિંગ અને એની જોડે જ બદલો ઉપર છે. મોટો જબરજસ્ત અને રાતનો એટલું અદ્ભુત લાઇટિંગ છે. હજુ બહાર જવાનું છે, મંદિરની અંદર છે. તો મેં તમને રાતનું દ્રશ્ય બતાવું મહાકાલનું કે કેવું છે. ઓમકારેશ્વર મંદિરની જે એક્ઝેક્ટ બાજુમાં સિદ્ધિવિનાયકનું મંદિર છે. સિદ્ધિવિનાયકની બાજુમાં ઘણા બધા અલગ અલગ મંદિરો છે, પણ અહીં રાતનો જે નજારો છે, સામે નરસિંહજી મહારાજનું પણ મંદિર છે. જે રાતનું લાઇટિંગ છે જોવા જેવું છે અહીંનું, અને એક અદ્ભુત દ્રશ્ય સ્વર્ગ જેવો અનુભવ થાય. આ કડે જાય રે लोकेशन क्या क्या लेने का भैया? लाल रोई लगी बिल्कुल. મહાકાલ ઉજ્જૈનની માર્કેટમાં રાતના નાઇટની ખરીદી કરી રહ્યા છે, કારણ કે આખો દિવસ બહુ ફર્યા તો હવે ખરીદી કરી રહ્યા છે. કોઈ રુદ્રાક્ષની માળા જોવે છે, તો કોઈ કિચન જોવે છે, અને આ તો નવરો ભાવ પૂછે, કોઈ દાડો લીધું નહીં કોઈ. દીપાની વાત તો છે વાત બે અને 150 માનો માર્કેટની અંદર સૌથી વધારે ફેમસ છે રુદ્રાક્ષોની માળા અને બીજી છે શિવલિંગ, કારણ કે મહાદેવનું મંદિર શિવલિંગ છે. ડમરું જોવા મળશે, અલગ અલગ આઈટમો. महिंदा वाइपर महिंदा बहुत जितना ठंडी थी भरी आगे में काले हो गई है बनने पड़ी है हो गया आपको के लागो हम दाजी में वीडियो फेमस हो आज जो